હેલો મિત્રો, નમસ્કાર. મારું નામ છે પથિક ગોંડલિયા. હવે આજનો વિડીયો એના માટે છે કે જે ફેસબુકમાં નવા યુઝર છે, નવા જે પોતાના પેજ બનાવી રહ્યા છે, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ જેને મળી ગયું છે કે જે મળવાનું છે બાકી, તો એવા મિત્રો ખાસ ધ્યાન રાખો કે તમે એમાં આગળ વધતા પહેલાં સ્ટેપ બાય સ્ટેપ અંદર જેમ જેમ તમને આવડતું નથી, નવા છો, તો એક પ્રોફેશનલ કોઈ ઇન્ફ્લુએન્સર છે કે જે આમાં ફેસબુકના જાણકાર છે, પૂરેપૂરી માહિતી જાણે છે, તો એમની પાસેથી પૂરી માહિતી લઈને એમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. બરાબર છે? કેમ કે એનું કારણ છે કે સમજો કે તમને એમાં લખેલું હોય એ રીતે વાંચીને તમે આગળ વધી શકો, નોર્મલ જે છે બધું ફિલઅપ એ બધું કરી શકો. પણ અમુક વસ્તુ એવી છે કે જ્યાં આપણે પણ અટવાઈએ, બરાબર, તેમાં પ્રોફેશનલ્સની જરૂર પડે છે કે જેને અનુભવી છે, જેણે પોતાના પેજ ગ્રો કરી લીધા છે, જે માસ્ટર છે એમાં. બરાબર છે? તો એવા મારા પાસે છે મારા સર, ને મેં ભૂલ કરી, મારી પાસે મારે એ માસ્ટર છે, બરાબર છે, છતાં પણ મેં ભૂલ કરી અને મને અફસોસ થાય છે. હવે જોઈએ એમાં શું થાય છે. હવે ભૂલ એવી હતી કે મને પે આઉટ બનાવવાનું ઓપ્શન આવ્યું, કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ મળી ગયું, બરાબર, બધું સારું ચાલતું હતું. 2-4 મહિના થયા એટલે મને પે આઉટ બનાવવાનું, એમાં આપણે જે એકાઉન્ટ કે જે બેંક ફેસબુક આપણને પેમેન્ટ જે આપણા ખાતામાં આપે એના માટે પે આઉટનું સેટિંગ આવે છે, જે એડ કરવાનું તમારે અમુક સ્ટેજ પછી ખુલે છે. તો એનું મને ઓપ્શન આવ્યું, બરાબર છે. તો મેં વળી સરને પૂછ્યું નહીં, જે અમારા માસ્ટર છે, માસ્ટર ગૌરાંગ પટેલ, અહીંયા બરાબર ફેસબુકમાં ખૂબ સારી માહિતી આપે છે, તો એમના પૂછ્યું મેં, પણ અરે એમને પૂછવાનું રહી ગયું, બરાબર છે. એમને મેં નોર્મલ વાત કરી, એમણે વિડીયો બી બનાવ્યો, બરાબર છે, પણ મેં લેટ જોયો, એ મારી ભૂલ, બરાબર છે. અને મેં મારી રીતે કરી દીધું. તો એમાં નેમમાં ઓનર નેમ જે આવે સ્ટાર્ટિંગમાં, તેમાં મેં મારી રીતે આખું પે આઉટ સેટ કરી દીધું, અને આજે પે આઉટ સેટ થઈ ગયું છે. એકાઉન્ટ નંબર ડિટેલ બધું બરાબર છે, પણ નામ એમાં ખોટું આવે છે, બરાબર છે. તો પાન કાર્ડના આધારે નામ રાખવું, આ તે ઘણા વિડીયો તમે જોયા હશે, એ રીતે કરો, એનો વાંધો નહીં. પણ તમે પ્રોફેશનલ અમુક કોઈ પર્સન, કોઈ માસ્ટરની અંડરમાં તમે સલાહ સૂચન લઈને આગળ વધો, જેથી કરીને પહેલેથી તમારે ભૂલ ના આવે. હવે મારા ભૂલ આવી છે, થઈ ગઈ છે, હવે એમાં ડાયરેક્ટ સુધરતું નથી. હવે એમાં અમુક ઓપ્શન આવે છે, ફેસબુક ટીમ જોડે હું વાત કરીને કંઈક સેટિંગ થાય, અને કાં તો અમારા ગૌરાંગ સરને બી મેં વાત કરી છે, તો એ બી મને એને સોલ્યુશન લાવવામાં મદદ કરશે. એના પર તો એ મને યકીન છે કે ભૂલ થઈ ગઈ એકવાર, એટલે હવે આપણે બીજી વાર બધું ધ્યાન રાખશું, એને પૂછીને એની માહિતી લઈને જ એમાં આગળ વધીશું, બરાબર છે. તમે પણ આ પેજ ઉપર મારા વિડીયોમાં નવા હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો વિડીયો, બરાબર છે. મારા પેજને ફોલો કરી લેજો, અને આવી જ ફેસબુકની ટિપ્સ ટ્રિક્સ જાણવા માટે મને અને મારા સર માસ્ટર ગૌરાંગ પટેલ, ગુજરાતીમાં લખેલું છે, જે અહીંયા તમને વિડીયોમાં એનો પ્રોફાઇલ દેખાય છે, એમને ફોલો કરી લેજો. ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.